ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। બનાસકાંઠાની કુંભારિયા ગ્રામ પંચાયતમાં આવેલી કાર્મેલ ઇંગ્લિશ સ્કૂલ પર લાગ્યા ગંભીર આરોપ। શાળાના આચાર્ય પર ધર્મ પરિવર્તન કરાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। આચાર્ય ગરીબ આદિવાસીઓને ફોસલાવી ધર્મ પરિવર્તન કરાવતા હોવાનો આરોપ લાગ્યો છે। આદિવાસીઓની જીવાદોરી સમાન જમીન પર શાળાએ ગેરકાયદે દબાણ કર્યું હોવાનો પણ આરોપ છે। ગ્રામ પંચાયતે શાળાને તાત્કાલિક બંધ કરવા આદેશ આપ્યો છે। જિલ્લા શિક્ષણ અધિકારીને પણ ગેરરીતિ મામલે જાણ કરવામાં આવી છે। કુંભારિયા ગ્રામ પંચાયતની રજૂઆતને પગલે જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસ હાથ ધરી છે। અમારા ગામમાં દર ગુરુવારે જાય છે ગામમાં અને લોકોને કહે છે કે તમારો હિન્દુ ધર્મ ન કરવાનો અને માતાજીના જે ફોટા છે એ ફાડાઈ નાખે છે અને જે તિલક લગાવેલો એ પણ ના પાડે છે, હાથે દોરડા મોદવાનું ના પાડે છે અને પોતાનો શાળાનો ડ્રેસ છે ને ડ્રેસ એ બીજો ડ્રેસ પહેરીને જાય તો એ ડ્રેસ નહીં ચલાવતા। શાળાનો જે ખ્રિસ્તી ધર્મવાળો ડ્રેસ છે ને જે સિમ્બોલવાળો એ જ પહેરીને એન્ટ્રી થાય છે શાળા અંદર। उनको और कोई गलत उद्देश्य, शायद पैसा का लालच होगा। हम किसी को पैसा नहीं देते, उसने सामने आकर पैसा तो नहीं मांगा, लेकिन उसका ऐसे उद्देश्य होगा। वो खुद दबान वाला जमीन कॉलेज के सामने उनका 3 दुकानें, वो सरकार का जमीन पर दबान से वो कर रहे हैं। ऐसे गलत काम वो खुद करते, हम नहीं करते। हम तो स्कूल के लिए तीन दुकान कॉलेज के सामने वाला सरकार का जमीन पर है, दबान वाला है।